નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ શેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની અંદર જે નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે તેની અંદર છે સંસ્કૃત। તેમાં પાઠ છે પહેલો, ચિત્રપ્રદાની 1 થી 4। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે। તો એમાં પહેલું છે પ્રશ્ન 1, તેમાં છે આપેલા શબ્દો મોટેથી વાંચવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે મેષ, દીપ, લતા, પેટિકા, વિમાનમ, કૃષ્ણફલમ, મયુરઃ, આ રીતના જે શબ્દો છે એ તમારે તમારી રીતે મોટેથી વાંચવાના છે। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, આપેલા વિકલ્પમાંથી ગુજરાતી શબ્દના સંસ્કૃત શબ્દ શોધીને તેની સામે ખરાની નિશાની કરવાની છે। તો ગાડું તો શકટમ થશે, ને બીજું છે નોળિયો તો નકુલઃ, ગધેડો તો ગદર્ભઃ, થાળી તો સ્થાલિકા, ઘડિયાળ તો ઘડી, છત્રી તો છત્રમ, ત્યાર પછી છે ચોપડી પુસ્તકમ, કચરાપેટી તો અવકરિકા, ત્યાર પછી 8 નંબરે સ્વિચ છે તો પિંજઃ, 9 નંબરે ચમચી તો ચમચઃ, પેન્સિલ તો અક્કની થશે। ત્યાર પછી પ્રશ્ન 3 છે, નીચે અ અને બ વિભાગ જોડવાના છે। તો આ ગુલાબ છે તો તેને આપણે પુષ્પમઃ, પછી છે લસણ તો લસુનમ, ત્યાર પછી દાંતરડું છે તો લવિત્રમ, હાર છે તો આભૂષણમ, કીડી છે તો પીપીલિકા, અને બસ છે તો બસયાનમ। આ રીતે થશે। ત્યાર પછી આગળ છે પ્રશ્ન 4, નીચે આપેલા ચિત્રના આધારે સાચા જવાબ નિશાની કરવાની છે। બકરી છે તો અજા, અહીંયા ફૂલદાની છે તો પુષ્પધાની, ત્યાર પછી છે દેડકો તો મંડૂકઃ, કાગડો છે કાકઃ, ત્યાર પછી ફાઇલ છે તો સજ્જિકા, ડોલ છે તો દ્રોણી આવશે। ત્યાર પછી નીચે આપેલા ઉદાહરણ મુજબ સુસંગત ન હોય તેવા શબ્દ પર નિશાની કરવાની છે। પહેલામાં નકુલઃ, ઉદાહરણમાં પહેલાની અંદર આવશે કાકઃ, બીજામાં દીપઃ, ત્રીજામાં શકટમ, ચોથામાં પુષ્પમ, અને પાંચમામાં અંકની આવશે। જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આગળના એકમની અંદર। આવજો।